કિંજલ એના માતા પિતાને પણ એવું કહે છે કે ભાઈ મારા માતા પિતા દોષિત રહેશે, પણ એને સમજવું જોઈએ કે તારા માતા પિતાને તને જન્મ આપ્યો ને જ મોટી ભૂલ છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું, છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે. તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું. કેવું પડે છે કે આ કેવો પ્રેમ, મને ઘણા વખત કે પ્રેમ અને કાયદામાં છૂટ છે. બેન, મા બાપે દીકરીને 20-25 વર્ષ સુધી પ્રેમ આપ્યો હોય, એ મા બાપના 20-20 વર્ષના પ્રેમને ભૂલી અને આ 5-10 દિવસનો કે 2-5 મહિના ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે પછતાથી આ છોકરો સ્ટુડિયો છે, આ ઓલો સટ્ટેબાજ જુગાર રમે છે, કાલે આ દીકરી બરબાદ થઈ જાય. લોક ગાયિકા કિંજલબેન રબારી એટલે કે જે ફેમસ કિંજલબેન રબારી છે એ ખૂબ જ વિવાદમાં ચાલી રહ્યા છે. હા મિત્રો, કિંજલબેન રબારીએ પોતાની રબારીની જ્ઞાતિ મૂકી અને પટેલ સમાજની જ્ઞાતિના દીકરા સાથે લગ્ન કર્યા છે, જેને લઈ મોટો વિવાદ ચાલી રહ્યો છે. હા મિત્રો, બીજી જ્ઞાતિમાં લગ્ન કરતા પોતાનો રબારી સમાજ છે એ કિંજલબેનની સામે ઊભો છે, એટલે કે રોષે ભરાયેલો છે, જેની અંદર કિંજલબેન રબારી છે એ એક વિડીયોમાં પોતાની જે પરિસ્થિતિ છે જાહેર કરે છે, જેનાથી રબારી સમાજ છે એ ખૂબ જ ગુસ્સે ભરાય છે અને ત્યારે પણ કિંજલબેન રોકાતા નથી અને ફરી એક વિડીયો અપલોડ કરે છે અને જેની અંદર પોતાના સમાજ, પોતાના માતા પિતા વિશે ઘણી એવી વાતો કહે છે જે તમારે સાંભળવા જેવી છે અને પોતાનો સમાજ, રબારી સમાજ કિંજલબેન વિશે શું કહે છે એ પણ જાણવા જેવું છે. તો મિત્રો, તમે વિડીયો જોવો અને આખી વાત સાંભળો અને પછી કહેજો કે અત્યારની આ દીકરીઓએ આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો, જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું, છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું, બરાબર. તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું, બરાબર. અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે, મને એ નથી સમજાતું. કિંજલ એના માતા પિતાને પણ એવું કહે છે કે ભાઈ મારા માતા પિતા દોષિત રહેશે, પણ એને સમજવું જોઈએ કે તારા માતા પિતાને તને જન્મ આપ્યો ને જ મોટી ભૂલ છે. ખરેખર તને 25 વર્ષની કરીને આટલી આઝાદી મૂકી હોય, જો તું તારા માતા પિતા વિશે બોલતી હોય ને, તો આનાથી મોટું સમજી લો પશ્ચિમી કલ્ચર જ એનામાં આવી ગયું કહેવાય અને કળિયુગનો વાયરો કહેવાય. એ આજે સંસ્કૃતની ભાષામાં કેટલાય સમાજની દીકરીઓ છે, એકલા રબારી સમાજની નહીં, પાટીદાર હોય, ક્ષત્રિય હોય, દલિત હોય, આપણા તમામ સમાજો એક છે, ચૌધરી સમાજ બી આપણો જ છે, પણ દરેક સમાજ પોતાના માળખામાં જીવન જીવવા માંગતો હોય છે. અને આને આ કરી અને બધા સમાજોમાં કે બંને સમાજોમાં વર્ગ લઈ ગયા તો રામ ખુદ સમજતા હતા, છતાં એમનો ત્યાગ કરવો પડ્યો હતો કે આ તો એક રાવણ લઈ ગયો તો મારે ત્યાગ કરવો પડે. કોઈ પણ દીકરીને જયારે કોઈ લઈ જાય તો એ કોઈ પણ સમાજ સ્વીકાર્ય નથી. અને હું તો કહું છું, અમારા આ વિસ્તારમાં ચૌધરી સમાજને પૂછો, ચૌધરી સમાજની મેં ઘણી મદદ કરી છે. કોઈ ચૌધરી સમાજની દીકરી અમારા સમાજનો દીકરો હાથ અડાડે તો એમાં હું રબારી સમાજના દીકરા સાથે નથી હોતો, ત્યારે હું ચૌધરી સમાજની દીકરી સાથે હું છું.